પુરુષોત્તમ માસની પવિત્ર કથાની પૂર્ણાહુતિ ભક્તિમય વાતાવરણમાં ઉમટ્યો શ્રદ્ધાળુઓનો જનસાગર। પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે 3 દરવાજા માળીની વાડી રણછોડજી મંદિર ખાતે આયોજિત ધાર્મિક કથાનું ભવ્ય રીતે સમાપન કરવામાં આવ્યું। અધિક માસ દરમિયાન સતત 1 મહિના સુધી ચાલી રહેલી આ કથાના અંતિમ દિવસે ભક્તિમય માહોલ વચ્ચે પૂર્ણાહુતિના ધાર્મિક વિધિઓ સંપન્ન કરાયા। પ્રખ્યાત વક્તા સંજયભાઈ મહારાજે પોતાની મધુર વાણી અને આધ્યાત્મિક પ્રવચનો દ્વારા શ્રદ્ધાળુઓને ભક્તિ અને ધર્મનો અમૂલ્ય સંદેશ આપ્યો। સમગ્ર કથા દરમિયાન બાળ તબલા વાદકને પણ સન્માનિત કરવામાં આવ્યા। કથાના સમાપન પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા અને ભગવાનના જયઘોષ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું। भगवान श्री कृष्ण ने राजा बनावे छे। एमनो दिव्य अभिषेक करे छे, राज्याभिषेक જાય છે। આ રીતે ભગવાનનું રણછોડ નામ પડ્યું। પછી એમણે દ્વારકા નગરી વસે વિશ્વકર્માને બોલાયા। સાગરદેવને વિનંતી કરી કે હે સાગરદેવ, અમને તમારામાં થોડી જગ્યા આપો, અમારે એક નગરી વસાવી છે। અને ત્યાં આગળ ભગવાને વિશ્વકર્માએ દ્વારકા નગરી વસે। દ્વારકા નગરીમાં ભગવાને પોતાની 16,000 રાણીઓ સાથે પરિવાર સાથે ત્યાં થયા। ભૌમાસુરનો વધ કરીને 16,000 રાણીઓને છોડાઈ અને બધી રાણીઓએ ભગવાનને પતિ માન્યા, એટલે એમને 16,000 રાણી થઈ। તો ને એક ખેસ પેલા સાધુ સુઈ ગયા હતા ને એની પર ઓડાડીને છે ભગવાન પોતે સંતાઈ જાય છે અને પાછળ પેલો કાર્યવાન આવે છે। એને જોયું કે કૃષ્ણ ઓડીને હોઈ ગયો છે, લાય એને ઉઠાડું, એને પગ વડે લાત મારે છે કે ઉઠ ગોવાળિયા ઉઠ પગ। પુરુષોત્તમ માસમાં જે કથાનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? ભગવાનની દયા છે, ઠાકોરજીની કૃપા છે। આજે ખંભાતની અંદર માળી સમાજની વાડી છે, 3 દરવાજા પાસે આવેલી છે અને આ માળી સમાજના મંદિરમાં અહીં ઠાકોરજી સાક્ષાત બિરાજમાન છે, રણછોડરાયજી ભગવાન। અને એની દયાથી, એની કૃપાથી અનેરો આનંદ થાય છે અને અસંખ્ય ભાવિક ભક્તો આવે છે। અને 1 મહિનો અમે એવી ભક્તિ કરીએ છીએ, 1 મહિનાથી અમે ભગવાનની કથા માણીએ છીએ અને ક્યાં ક્યાંથી ભક્તો બધા અહીં આવે છે, પરશુરામરાયજીની કથા સાંભળે છે અને એકનું અનેક ગણું ફળ છે। અનેક જાતના પ્રસારો થાય છે અને ભગવાનની અહીંયા આગળ ગુણગાન ગવાય છે। અને આ રીતે ખંભાતમાં અમારા અંદાજ પ્રમાણે ખંભાતની અંદર અમારું આ એક જ મંદિર એવું છે કે જ્યાં 1 મહિના સુધી આ કથા ચાલી છે અને આટલો સુંદર અનેરો આનંદ મનાય છે। આજે છેલ્લો દિવસ છે, ઘણા બહેનો રડી પડે છે, પણ આજે સરસ રીતે આયોજન પૂર્ણ થાય છે। અમારું આજે વિસર્જન ભગવાનનું થાય છે। આજે પૂર્ણાહુતિને આરે આપ ખંભાતની ધર્મપ્રેમી જનતાને શું સંદેશ આપશો? બસ ભગવાન સૌનું કલ્યાણ કરે, સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે। દરેક જણાએ જેટલી ભક્તિ કરે છે દરેકની ઈચ્છાઓ પરિપૂર્ણ કરે। અને ભગવાનનું કહે છે ને, એકનું અનેક ગણું ફળ આપનારો પરશુરામ માસ છે। તો આજે ભગવાન દરેકને એકનું 1000 ગણું ફળ આપે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે।